યુદ્ધ વિરામ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય સેનાએ કહ્યું કે બોર્ડર પર સંપૂર્ણ શાંતિ છે. આજે 12 વાગ્યે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ સાથે વાતચીત થશે. નમસ્કાર મિત્રો, હું છું રિપલ વાઢેર. તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ ગીર સોમનાથ. 11 મેની રાત્રે પાકિસ્તાન દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. સોમવારે સવારે સેનાએ કહ્યું કે ગઈકાલ રાત્રે જમ્મુ અને કાશ્મીર આંતરરાષ્ટ્રીય સરહદ પર સંપૂર્ણ શાંતિ છે, કોઈ ઘટના ઘટી નથી. રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીરના સરહદે આવેલા વિસ્તારોમાં પરિસ્થિતિ સામાન્ય જોવા મળી છે. બજારો ખુલવા લાગ્યા છે અને સામાન્ય પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. બંને દેશના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપ્શન્સ આજે બપોરે 12 વાગ્યે યુદ્ધ વિરામ અંગે ફોન પર વાત કરશે. આ વાટાઘાટોમાં અન્ય કોઈ પણ દેશ સામેલ નહીં થશે. 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયો હતો. લશ્કરી સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાન સેનાએ 12 વાયુસેનાના મથકો પરના ડ્રોન હુમલા શરૂ કર્યા હતા. આ પહેલા 10 મેના રોજ સાંજે 6:30 વાગ્યે ત્રણેય સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે જે હેતુ માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું તે હેતુ પ્રાપ્ત થઈ ચૂક્યો છે.